સાળંગપુર ધામ કષ્ટભંજન દેવ હનુમાનજીના મંદિરમાં 3 માર્ચે ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ યોજાશે। હોળીના દિવસે દાદાને પચરંગી વાઘા અને રંગબેરંગી ફૂલોનો શણગાર કરવામાં આવશે। મંગળા આરતી અને શણગાર આરતી બાદ ફૂલ્લોત્સવમાં દાદાની વિશેષ પૂજા કરાશે। સવારે 7:30 થી 11 વાગ્યા દરમિયાન મંદિર પરિસરમાં સંતો અને લાખો ભક્તો એકસાથે રંગોત્સવમાં ભાગ લેશે। આ માટે 7 પ્રકારના 51,000 કિલો ઓર્ગેનિક રંગો દાદાને અર્પણ કરાશે અને એર પ્રેશર મશીન દ્વારા ભક્તો પર રંગોની વર્ષા કરવામાં આવશે। રંગોત્સવને ખાસ બનાવવા માટે 70 થી 80 ફૂટ ઊંચા 500 કલર બ્લાસ્ટર, 100 રિબિન બ્લાસ્ટર અને રંગીન ફાયરવર્ક્સ સાથે 10,000 ફુગ્ગા છોડવામાં આવશે। નાસિક ઢોલના તાલે ઢોલીઓ ધૂમ મચાવશે। ભક્તો સંતોના સાનિધ્યમાં રાસની રમઝટ સાથે રંગોત્સવનો આનંદ માણશે। મંદિરના કોઠારીએ ભાવિકોને હોળી ઉત્સવના જોડાવા આમંત્રણ પાઠવી અપીલ કરાઈ છે। ધારણ કરેલા પ્રસાદી બૂટ કેસુડાના ફૂલોથી કેસુડાનો કલરનું પાણી તૈયાર કરી અને ભક્તોના ઉપર આ મહાપ્રસાદી બૂટ જળથી પણ રંગે રમીને બધાને આનંદિત કરનાર છે। ત્યારે હજારો ને લાખોની સંખ્યામાં જ્યારે અહીંયા ભક્તો આવનાર હોય એની માટે પૂર્વ રહેવાની સુવિધાઓ તો હવે સાળંગપુર ધામની અંદર થઈ જ ગઈ છે, પણ જમવાની વિશેષ સુવિધાઓ, પાર્કિંગની વગેરે સુવિધાઓ પણ એકદમ સુંદર કરવામાં આવી છે। વિશ્વ પ્રસિદ્ધ એવા યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે ફાગણી પૂનમ નિમિત્તે ભવ્ય રંગોત્સવનું આયોજન આગામી તારીખ 3 માર્ચ 2026ના રોજ અહીં ભવ્ય હોળી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય અતિ ભવ્ય ઉજવણી કરવામાં આવશે। ત્યારે આ ઉજવણીઓને લઈ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। મંદિર પરિસરને સંપૂર્ણ રીતે શણગાર સજાવવામાં આવ્યા છે, તો વિશાળ ભવ્ય સ્ટેજ પણ બનાવી દેવામાં આવ્યું છે। ત્યારે લાખોની સંખ્યામાં અહીં હરિભક્તો આ રંગોત્સવની ઉજવણી કરવા, હોળી ઉત્સવ મનાવવા અહીં મંદિર ખાતે આવતા હોય છે। ત્યારે આ ઉત્સવને લઈ સમગ્ર રાજ્યમાં કહી શકાય કે એક સાથે સૌથી વધારે લોકો જો કોઈ જગ્યાએ હોળી ઉત્સવ ઉજવતા હોય કે મનાવતા હોય તેવું આ એકમાત્ર સ્થળ છે કે જ્યાં સાધુ સંતો પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સાથે હોળી રમતા હોય છે। ત્યારે જો આ કાર્યક્રમની વાત કરવામાં આવે તો 3 માર્ચ 2026ના રોજ અહીં રંગોત્સવની ભવ્ય ઉજવણી જે છે તે કરવામાં આવશે। ત્યારે મંદિર પરિસરમાં વહેલી સવારે 7:30 વાગ્યાથી 11 વાગ્યા સુધી આ રંગોત્સવની ઉજવણી કરવામાં આવશે। રંગોત્સવની વિશેષતાની જો વાત કરવામાં આવે તો અલગ અલગ 7 પ્રકારના 51,000 કિલો ઓર્ગેનિક રંગો તેમજ એર પ્રેશર મશીન દ્વારા ભક્તો પર રંગોની વર્ષા કરવામાં આવશે। તો 70 થી 80 ફૂટ ઊંચા 500 જેટલા કલરના અલગ અલગ બ્લાસ્ટો જે છે તે કરવામાં આવશે। તો 100 રિબિન બ્લાસ્ટ પણ કરવામાં આવશે। સાથે જ રંગીન ફાયરવર્ક્સનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। તો 10,000 જેટલા ફુગ્ગાઓ સાથે આ ઉજવણી જે છે તે કરવામાં આવશે। તો વિશેષ નાસિક ઢોલ સહિત અનેકવિધ મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રાનું પણ અહીં આયોજન છે, જેના તાલે હજારોની સંખ્યામાં દેશ વિદેશ અને રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી આવતા ભાવિક ભક્તો અહીં સાધુ સંતોની વિશેષ ઉપસ્થિતિમાં રંગે રંગાશે અને કષ્ટભંજન દેવ દાદાના રંગે રંગાય અને રંગોલી ઉત્સવ એટલે કે હોળી ઉત્સવની અતિ ભવ્ય દિવ્ય રીતે ઉજવણી કરશે અને હર્ષોલ્લાસ સાથે તેમાં ભાગ લેશે। ત્યારે ગુજરાતની સૌથી મોટી ગણાતી એવી હોળી ઉત્સવ રંગોત્સવનું આયોજન શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે કરવામાં આવી રહ્યો છે, જેને છેલ્લો આખરી ઓપ આપવાની કામગીરી હાલ શરૂ છે। આમ તો ડાકોર જતા પદયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પ યોજાય જ છે, પણ અમદાવાદની થિંક પોઝિટિવ સંસ્થા દ્વારા એક અનોખો સેવા કેમ્પ યોજવામાં આવી રહ્યો છે। થિંક પોઝિટિવ સંસ્થા છેલ્લા 8 વર્ષથી ડાકોરના પદયાત્રીઓ માટે કનીજ ગામ સ્થિત રામદૂત હનુમાન મંદિર પાસે એક અનોખો સેવા કેમ્પ યોજે છે, જેમાં ખાસ કરીને મહત્વની વાત તો એ છે કે હોળીના 3 દિવસ અગાઉથી દિવ્યાંગ સેવકો દ્વારા શ્રદ્ધાળુઓના પગ દબાવી મશીનોથી માલિશ કરી તેમનો થાક દૂર કરવાનો નિસ્વાર્થ પ્રયાસ કરવામાં આવે છે। આ કેમ્પની વિશેષતા એ છે કે અહીં સેવા આપતા તમામ દિવ્યાંગ ભાઈ બહેનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતવીરો છે, જેઓ પોતાની શારીરિક મર્યાદાઓને ભૂલીને રાત દિવસ હસતા મુખે સેવા આપી સમાજ માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે। બસ આ જ વિચાર બદલવો છે ના સૂત્ર સાથે કાર્યરત આ સંસ્થા દિવ્યાંગોને રમતગમત ક્ષેત્રે આગળ વધારવા અને તેમને સરકારી યોજનાનો લાભ અપાવવા માટે પ્રયત્નશીલ છે। આ અનોખી સેવા ખરેખર સરાહનીય છે। દ્વારકા જતા પદયાત્રિકોની સેવામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અનેક જગ્યાએ સેવા કેમ્પ રાખવામાં આવ્યા છે।
શ્રદ્ધાળુઓની આસ્થાને સત્કારવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત પદયાત્રી સેવા કેમ્પનો લાખો શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો. દ્વારકા ચાલીને જતા પદયાત્રીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે રિલાયન્સ દ્વારા ડોક્ટરની ટીમ તેમજ એમ્બ્યુલન્સ તૈનાત રાખવામાં આવી. રસ્તામાં સેવા કેમ્પમાં રિલાયન્સ દ્વારા તમામ મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. પદયાત્રિકો જણાવી રહ્યા છે કે રસ્તામાં કોઈ પણ જાતની તકલીફ પડતી નથી. રિલાયન્સના કેમ્પમાં ખૂબ જ સુવિધા મળી હતી. પૂર વિસ્તારમાં નજીવી બાબતે બે જૂથ આમને સામને આવી ગયા, જેમાં 5 વ્યક્તિઓને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા. મસ્જિદ પાસે સાકિબની રિક્ષા સલીમને અથડાઈ જતા ઝઘડો થયો હતો, જે બાબતે તેઓ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન પહોંચતા બંને પક્ષ વચ્ચે સમાધાન થયું હતું. જોકે શનિવારના રોજ સાંજે ફરીથી તેઓ સમાધાન માટે હેબત ખાનની મસ્જિદ પાસે ભેગા થયા હતા, જ્યાં છરી જેવા તીક્ષ્ણ હથિયાર સાથે બંને પક્ષના લોકો સામસામે આવી ગયા હતા, જેમાં 5 યુવકોને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા ગાયકવાડ હવેલી પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. 2 દિવસ પહેલા જમાલપુર વિસ્તારમાં એક હેબત ખાનની મસ્જિદ આવેલી છે. એ મસ્જિદની આગળ રિક્ષા લઈ જવા અને લાવવા સંદર્ભમાં એક રિક્ષાનો સાઇડ કાચ તૂટી ગયેલો હતો. એટલે નાની એવી એમને બોલાચાલી થઈ અને પછી એ બોલાચાલીના અનુસંધાનમાં બંને પક્ષો તરફથી સમાધાન પણ થઈ ગયું. એ સમાધાન થયા બાદમાં ગઈકાલે ફરીવાર આ લોકો ભેગા થયા અને ત્યાં આ જે સમાધાન થયું હતું એના વિરુદ્ધમાં લોકો ઉશ્કેરાયા અને એકબીજાને મારવા લાગ્યા. ત્યારે જે ફરિયાદીની ફરિયાદ છે એ મુજબ બંને બાજુ આપણે ફરિયાદ દાખલ કરી છે. એ મુજબ તલવાર અને ચપ્પુનો ઉપયોગ કરેલો હતો. તો એના અનુસંધાનમાં આપણે ટોટલ 2 ગુના દાખલ કર્યા છે, જેની અંદર બંને ગુનાની અંદર 4 આરોપીઓ છે અને એમાંથી હાલ 5 આરોપીઓ જે છે એ સારવાર હેઠળ છે અને બાદમાં જેવી એમની સારવાર પૂરી થશે ત્યારે એમની ધરપકડ કરીને આગળની કાર્યવાહી. દુકાનમાં કોઈ પણ બહાને પ્રવેશ કરી ચોરી અને છેતરપિંડી કરતી 2 મહિલા આરોપીની ધરપકડ કરી છે. મીના ઉર્ફે ટીનાવાદી અને રૂપલવાદી નામની પિતરાઈ બહેનો, જે દહેગામ પાસેની રહેવાસી છે, લોકોના દુઃખ દૂર કરવાની વિધિના બહાને રૂપિયા પડાવી લીધી અને તક મળે ત્યારે ચોરીને અંજામ આપતી હતી. 20મી તારીખે બ્યુટી પાર્લરનું કામ આપવાના બહાને એક ઘરમાં પ્રવેશી દાગીના અને રોકડ મળી અંદાજે 85,000ની ચોરી કરી હતી. સીસીટીવીના આધારે પોલીસે બંનેને ઝડપી પાડી 1.77 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. મુખ્ય આરોપી ટીના વિરુદ્ધ 10 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. ચોરીનો સામાન ધીરેન સોની નામના વેપારીને વેચાતો હોવાનો ખુલાસો થતા પોલીસે તેની ભૂમિકા અંગે પણ તપાસ શરૂ કરી છે. તો 2 અજાણી સ્ત્રીઓ આવી બ્યુટી પાર્લર માટે અને અમારે બ્યુટી પાર્લરનું કામ કરાવ્યું છે. એટલે બ્યુટી પાર્લરનું કામ કરાવી એમની જોડે વાતચીત કરતી હતી. એ દરમિયાન પછી કે ભાઈ અમારે આના માટેનો મોટો ઓર્ડર આપવો છે, એ બધી વાતચીત કરતી હતી. લગભગ 10-15 મિનિટ ત્યાં એમના જોડે વાતચીત કરી 2 બહેનોએ. પછી ત્યાંથી નીકળી ગઈ. ત્યારબાદ પેલા ભાનુબેને જોયું તો પોતાના કામની શેરો, એક ચેન અને રોકડ રૂપિયા, એ રીતના કુલ મળી 85,000નો મુદ્દામાલ એના ઘરેથી જતો રહ્યો હતો. અમારી સર્વેલન્સના ટીમના પિયુષભાઈ એ પોતે સર્વેલન્સ ટીમમાં છે, જેમને એ સીસીટીવી કેમેરા જોયા અને આ મહિલા આરોપીને આઈડેન્ટિફાઈ કર્યા. ડિયોલ પુલ છાપરિયા વિસ્તારમાં આવાસ યોજનાના મકાનમાંથી ગાંજાનો મોટો જથ્થો ઝડપાતા ચકચાર મચી ગઈ છે. બાતમીના આધારે હિંમતનગર ડિવિઝન પોલીસે દરોડા પાડી એક લાભાર્થીના બી બ્લોકના મકાનમાંથી 2 પ્લાસ્ટિકની બેગમાં સંતાડેલો 6 કિલો 413 ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો, જેની અંદાજિત કિંમત ₹3,20,650 છે. આ મામલે શંકર સલાડની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે પોશીનાના સવાભાઈ અને ભરત નામના 2 શખ્સોની શોધખોળ હાથ ધરાઈ છે. ત્રણેય સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો અને કોને સપ્લાય થવાનો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આવાસ યોજના ખાતે બ્લોક નંબર બીમાં એક વ્યક્તિના ત્યાં પ્લાસ્ટિકના 2 થેલામાં ગાંજો આવેલાની હકીકત એક પોલીસ કોન્સ્ટેબલને બાતમી મળેલી. એ આધારે 2 સરકારી પંચો, FSL અધિકારી તેમજ રેડિંગ પાર્ટીની ટીમ સાથે રેડ કરતા 6 કિલો 413 ગ્રામ માદક ગાંજો મળી આવેલો અને એક આરોપી મળી આવેલો, જેનું નામ શંકર સલાટ, ઉંમર વર્ષ 21 છે, જેને પોલીસે કાયદેસર કાર્યવાહી કરી અટક કરેલ છે. ડોક્ટર KLN રાવ આજે રાજકોટના પ્રવાસે. રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર રેન્જના અધિકારીઓ સાથે ક્રાઇમ કોન્ફરન્સ યોજી DGP અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા. જંગલેશ્વર મામલે રાજકોટ પોલીસને અભિનંદન પાઠવવામાં આવ્યા. રાજ્યના અલગ અલગ શહેરોમાં બોમ્બની ધમકી મામલે DGPનું નિવેદન. VPN મારફતે આ ધમકીઓ આપવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. સોર્સ સુધી પહોંચવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સોર્સ મોટાભાગે વિદેશમાં હોવાનું સામે આવે છે.
તો સાયબર ફ્રોડ મામલે ડીજીપીનું નિવેદન. અત્યાર સુધીમાં પોલીસે લોકોને ₹50 કરોડ સુધીની રકમ પરત કરાવી આપી છે. 1930 સાયબર હેલ્પલાઇન પર કોલ કર્યા બાદ 1 કલાકનો સમય ગોલ્ડન અવર્સ હોય છે. ગોલ્ડન અવર્સમાં રૂપિયા રિકવર થવાના ચાન્સીસ વધુ હોય છે. તે જે ફોરેન બેઝડ VPN યુઝ કરીને આપણા ઈમેલ્સ મોકલતા હોય છે અને ફેક કોલ્સ મોકલતા હોય છે, તો એને પણ અમે તપાસ કરી રહ્યા છે. અમે સોર્સ સુધી પહોંચી ગયું છે, પણ સોર્સ અમુક સમયે દેશની બહારનું પણ હોય, તો એ દિશામાં પણ અમારી સેન્ટર ઓફ એક્સલન્સ અને જે હાઈએસ્ટ લેવલના જે ક્રાઇમ બ્રાન્ચના જે ટીમો છે એ કાર્યરત છે. એમાં એક ગોલ્ડન અવર હોય છે કે જેટલા વહેલું બને એટલા વહેલું આપણે 1930 ઉપર આપણે ફરિયાદ કરીએ તો એટલા અમે જલ્દીથી વહેલાથી આપણે એને લેવલ ઓફ ટ્રાન્ઝેક્શન ઓફ મની જે છે આપણે રોકી શકાય. આપ અવગત છો કે એ ડિજિટલ પ્લેટફોર્મ છે, ડિજિટલ ઇન્ડિયાનો ભાગ છે કે જે બેંક જે એમાં ઇન્વોલ્વ છે એમાંથી અમુક મિનિટોમાં એ 4 લેયર 5 લેયર સુધી એ ટ્રાન્સફર થતા હોય છે. પહેલા યુદ્ધની વચ્ચે સવાલ એ છે કે શું આ યુદ્ધની વૈશ્વિક અસરો આપણા ખિસ્સા પર થશે? ઘણા નિષ્ણાંતોના મતે જો યુદ્ધ લાંબુ ચાલ્યું તો મોંઘવારી વધશે. હવે એ સમજીએ કે આખરે આ યુદ્ધની અસર આયાત નિકાસના માળખા પર કેવી રીતે પડશે. ભારત તેની કાચા તેલની કુલ જરૂરિયાતના 85% તેલ આયાત કરે છે. મોટાભાગનું કાચું તેલ ખાડી દેશમાંથી આવે છે. જો તેલની સપ્લાય ચેન ખોરવાય તો તેની સીધી અસર ભારતમાં આયાત થતા તેલ પર પડે અને બની શકે કે આપણે તેલ માટે વધુ રકમ ચૂકવવી પડે. તો આ તરફ આયાત થતી વસ્તુઓ પર મોંઘી થવાની શક્યતા વધી જશે. માત્ર આયાત જ નહીં, નિકાસ પર પણ તેની અસર થશે, કેમ કે નિકાસ વધુ ખર્ચાળ બનશે, પરિણામે મુશ્કેલીઓ વધશે. બીજી તરફ કૃષિ પ્રધાન દેશ ભારતમાં ખાતરનું સ્થાનિક ઉત્પાદન અપૂરતું હોવાથી અને માંગ વધવાને કારણે આયાત કરવી પડે છે, પરંતુ યુદ્ધના કારણે ખાતરની આયાત પર અસર થવાની સંભાવના છે. હવે આયાત નિકાસ મોંઘવારી બાદ એ ભારતીયોની વાત કરીએ તો ત્યાં આગળ ખાડી દેશમાં કામ કરે છે. ગલ્ફ કન્ટ્રીઝમાં લાખો ભારતીયો રોજગારી મેળવી રહ્યા છે. જો યુદ્ધ ચાલુ રહેશે તો નોકરી ગુમાવવાની જોખમ સર્જાશે. વર્તમાન સમયમાં પરિસ્થિતિ તંગ બનતા ખાડી દેશોમાં વસતા ભારતીયો તણાવભર્યું જીવન જીવવા મજબૂર બનશે. જણાવી દઈએ આપને કે યુદ્ધની અસર માત્ર ખાડી દેશો સુધી જ સીમિત નહીં રહે, પરંતુ શેર બજાર અને સોના ચાંદીના ભાવમાં પણ જોવા મળશે. વૈશ્વિક અસ્થિરતાથી રોકાણકારોમાં ડરનો માહોલ છે. પરિણામે શેર બજારમાંથી નીકળી સોના ચાંદીમાં રોકાણ વધી શકે છે અને જો સોના ચાંદીમાં રોકાણ વધે તો ભાવ ઊંચકાઈ શકે. આ તરફ સોના ચાંદીનો આયાત ખર્ચ વધે તો ભાવ પર અસર થાય છે. આ સિવાય એવિએશન સેક્ટરને પણ અસર પહોંચશે. યુદ્ધના કારણે એર રૂટ બદલવા પડશે, જેથી ખર્ચ પણ વધશે. એર ટિકિટના દર વધી શકે, કાર્ગો દરમાં પણ વધારો થઈ શકે છે. હવે સમજીએ કે ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની આયાત અને નિકાસ થતી વસ્તુઓ પર અસરના સંભવિત કારણો કયા કયા છે. તો અત્યારના ખાડી દેશોમાં યુદ્ધ આપણને ધંધે લગાડશે, કારણ કે આયાતી વસ્તુ કાચું તેલ, LNG કુદરતી. સૌથી પહેલા કાચું તેલ છે, તો કાચા તેલથી યુદ્ધની સપ્લાય ખોરવાશે, ભાવ વધશે. LNG અને કુદરતી ગેસ શિપિંગ પર જોખમ છે, તેના કારણે પણ ભાવ વધી શકે છે. પેટ્રોકેમિકલ્સ, રિફાઇનરી અને એક્સપોર્ટને અસર સંભવ છે. ખાતરમાં ગેસ મોંઘો થશે, સ્વાભાવિક રીતે તેની અસર થશે. સોનું જે છે તે સુરક્ષિત રોકાણ હોવાને કારણે ડિમાન્ડ વધશે, તો ભાવ વધી જશે તેના. અને ખજૂર ડ્રાયફ્રૂટમાં પણ પરિવહન ખર્ચ વધશે, કારણ કે જે દરિયાઈ વિસ્તાર જે છે, અરેબિયન સી જેને આપણે કહીએ છીએ, તેમાં ઈરાન અને બાકીના ખાડી દેશો વચ્ચેનું યુદ્ધ છે, તો તેની અસર જોવા મળશે. હવે નિકાસથી વસ્તુઓ જેમ કે ભારતમાંથી શું જાય છે, હીરા રત્ન દુબઈ હબ છે, ડિમાન્ડ ઘટી શકે છે, કારણ કે ત્યાં આગળ લોકો પાસે અત્યારના ખરીદવાની શક્યતા ઘટી જાય છે. યુદ્ધ થાય છે, પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જ્વેલરી, સોનું મોંઘું થઈ રહ્યું છે, પ્લસ ખરીદી ઘટશે, કારણ કે ત્યાં આગળ ખરીદ શક્તિ ઘટે તેવી પણ શક્યતાઓ છે. બાસમતી ચોખા, ખાડી દેશોનો મુખ્ય બજાર જે છે તે બાસમતી ચોખા ભારતમાંથી તેઓ લે છે, તેના પર અસર પડશે. તેની સાથે માંસ, પરિવહન મોંઘું પડી શકે છે. જે દરિયાઈ રૂટથી જતું હતું, હવાઈ સફરો લોકોની બંધ થઈ રહી છે, એરપોર્ટ બંધ થઈ રહ્યા છે, તેના કારણે તે મોકલવું પણ મુશ્કેલ થતું જશે. દવાઓ, ચૂકવણી, સપ્લાય ચેન ખોરવાઈ શકે છે, કારણ કે કેટલી બધી મેડિસિન્સ એવી છે, ડ્રગ્સ એવા છે કે જે ભારતથી મોકલવામાં આવતા હોય છે ખાડી દેશોમાં, તો તે સપ્લાય ચેનના કારણે અસર થશે. કપડાં છે, જેમ કે સ્થાનિક બજાર મળવું મુશ્કેલ છે, ત્યાં આગળ અત્યારના જેટલા મોટા પ્રમાણમાં આપણે એક્સપોર્ટ કરી રહ્યા છે, નિકાસ કરી રહ્યા છે, તેને લઈને અસર થશે. અને એન્જિનિયરિંગ માલ, વિવિધ વસ્તુઓ એવી છે કે પ્રોજેક્ટ જે મોકલી રહ્યા છે, જેમ કે મોટાભાગની દુબઈની બસો આપ જોશો તો ભારતીય બનાવટની બસો છે, અશોક લેલેન્ડ છે, ટાટા છે, જેનો ઉપયોગ કરવામાં ત્યાં આગળ આવતો હોય છે. તો એ બધી વસ્તુઓ પર પણ તેની અસર જોવા મળશે.